નમસ્કાર મિત્રો. શું તમે ક્યારે વિચાર્યું છે કે જાવામાં આપણે ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ? કેમ અમુક વસ્તુ ગમે ત્યાંથી વાપરી શકીએ અને અમુક વસ્તુઓ માત્ર તે જ ક્લાસ પૂરતી સીમિત હોય? આજે આપણે શીખીશું એક્સેસ મોડિફાયર. આ સમજવું એટલું જરૂરી છે કે જો તમને આ નહીં આવડે તો તમારો કોડ સુરક્ષિત નહીં રહે. તો આજના વિડીયોમાં આપણે ઇન ડિટેલિંગ્સમાં જોઈશું કે એક્સેસ મોડિફાયર શું છે. ઓકે, તો એક્સેસ મોડિફાયર એટલે કે એવા કીવર્ડ્સ કે જે નક્કી કરે છે કે તમારો કોડ ક્યાંથી જોઈ શકાય છે, ક્યાંથી વાપરી શકાય છે. એટલે ટેકનિકલ ભાષામાં એને કહેવાય એન્કેપ્સ્યુલેશન. ઓકે, કે આપણે જરૂરી વિગતો છુપાવીને તેનો કોડનો ખોટો ઉપયોગ ન થાય એ માટે આપણે આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો એક્સેસ મોડિફાયર શું છે તો મેં હમણાં સમજાવ્યું કે બધા ક્લાસ, ફિલ્ડ, મેથડ, કન્સ્ટ્રક્ટર એ બધાને એક વિઝિબિલિટી લેવલ હોય, એટલે કે તમે ક્યાંથી જોઈ શકો, તમે ક્યાંથી ડિક્લેર કરી શકો, કોઈ પણ ક્યાંયથી પણ વસ્તુ ના લઈ શકે ને ક્યાંયથી ઉઠાવીને એનો ગમે ત્યાં ઉપયોગ ના કરી શકે. તો એના માટે આપણે ઉપયોગ કરીશું એક્સેસ મોડિફાયરનો. ઓકે, તો અહીંયા ફર્સ્ટ છે એન્કેપ્સ્યુલેશન. એન્કેપ્સ્યુલેશન મતલબ કે એ જે ઇન્ટરનલ વસ્તુ છે એ તમારાથી હાઇડ કરશે, એટલે કે છુપાવશે અને એટલી જ એક્સપોઝ કરશે કે જે તમારી નીડ છે. હવે તમને એક્ઝામ્પલ આપું તો બેંકમાં તમે જાઓ છો તો ત્યાં તમે કોઈ એટીએમમાં જાઓ, એટીએમમાંથી તમે રૂપિયા ઉપાડો છો તો તમને ઠીક છે, તમને દેખાડે છે કે તમારી પાસે એટલું બેલેન્સ છે, પણ હવે અંદર બેલેન્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે એ તમને નથી દેખાડતા. ઓકે, તમારા પાસે 1000 રૂપિયા છે, તમે 500 કાઢી લીધા તો 500 બાકી રહ્યા છે, 500 બાકી રહ્યા એ તમને દેખાડે છે, પણ અંદર કેવી રીતે એનું ટેકનિકલ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે એ તમને બતાવતા નથી. તો આને કહેવાય એન્કેપ્સ્યુલેશન. પ્રિવેન્ટ મિસયુઝ એટલે કે કોઈ બહારથી આવીને તમારો કોડ છે એમાં કઈ ચેન્જ ના કરી શકે. ઓકે, તો એને કહેવાય પ્રિવેન્ટ મિસયુઝ. ક્લીનર એપીઆઈ મતલબ કે તમને એપીઆઈ મતલબ શું, તો કે આપણે જે મોકલતા હોય કે કોઈ બી www.google.com કર્યું તો એમાં આપણે જે બી વસ્તુ છે તો એ એપીઆઈ છે એ બહુ ક્લીન રહે એટલા માટે. ઓકે, અને સેફર ચેન્જીસ એટલે કે કોઈ બી આપણે કોડ ચેન્જ બ્રેક કર્યા વગર, કોઈ ક્લાસ કઈ કર્યા વગર આપણે એને ઇઝીલી તમે ચેન્જ કરી શકો છો. ઓકે, તો આ બધું જે કહેવાય છે એ છે એક્સેસ મોડિફાયર ને લીધે આ બધું આપણે અચીવ કરી શકીએ છીએ. ઓકે, હવે કયા કયા ટાઈપના એક્સેસ મોડિફાયર છે એ આપણે સમજીએ. ઓકે, તો યસ, તો ફર્સ્ટ છે પબ્લિક. પબ્લિક મતલબ કે ઓપનલી તમે એનો ગમે ત્યાં યુઝ કરી શકો છો. ઓકે, બીજું જે છે એ પ્રોટેક્ટેડ એટલે કે તમે સેમ ક્લાસમાં એનો ઉપયોગ કરી શકો છો અને સબ ક્લાસમાં તમે ગમે ત્યાં એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, ડિફોલ્ટ એટલે કાંઈ ના લખ્યું હોય તો એ ડિફોલ્ટ કીવર્ડ છે, મતલબ એ જ પેકેજ સુધી એની વેલ્યુ જે છે એ સીમિત છે, ત્યાં સુધી તમે જોઈ શકો છો. અને પછી છે પ્રાઇવેટ એટલે એ ખાલી એટલા જ ક્લાસ પૂરતો હોય છે, બીજે ક્યાંય કોઈ એનું એક્સેસ કરી શકતું નથી. ઓકે, તો હવે આપણે આ ડિટેલ્સમાં જોઈશું કે પબ્લિક એક્સેસ મોડિફાયર શું છે. ઓકે, યસ, તો ફર્સ્ટ છે પબ્લિક એટલે એનું નામ પ્રમાણે એટલે કે સાર્વજનિક. આને તમે ગમે ત્યાંથી વાપરી શકો, ગમે તે ક્લાસ હોય, ગમે તે પેકેજ હોય, કોઈ રોકટોક નહીં. ઓકે, તો અહીંયા મેં લખ્યું છે કે accessible from any class in any package, no restriction at all, કોઈ રિસ્ટ્રિક્શન નથી. ઓકે, અહીંયા મેં લીધેલું છે પબ્લિક કારનું એક ઉદાહરણ લીધું, ક્લાસ છે કાર, હવે એનું કંઈક મોડેલ છે. ઓકે, અને તમે એ ડ્રાઈવ કરી શકો છો અને અહીંયા આપણે એનું મેથડ ડિક્લેર કરી છે ડ્રાઈવ, જે પબ્લિક છે એટલે તમે ગમે ત્યાંથી એનો એક્સેસ કરી શકો છો. ડ્રાઈવ મેથડને તમે ગમે ત્યાં યુઝ કરી શકો છો. ઓકે, હવે હું તમને પબ્લિક એક્સેસ મોડિફાયરનું એક્ઝામ્પલ આપું. રિયલ ટાઈમ એક્ઝામ્પલ એટલે કે ગાર્ડન, બગીચો, જ્યાં કોઈ બી વ્યક્તિ આવી શકે છે. ઓકે, તો આને કહેવાય પબ્લિક એક્સેસ મોડિફાયર. જ્યારે તમે કોઈ ક્લાસ, મેથડ કે વેરિયેબલની આગળ પબ્લિક કીવર્ડ લગાવો છો ત્યારે તેની સ્કોપ એટલે કે તેનો તમે ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો. ઓકે, ગમે ત્યાંથી તમે એનો ઉપયોગ કરી શકો, આને કહેવાય પબ્લિક. તો આ સમજાઈ ગયો છે. હવે આપણે જે નેક્સ્ટ
જે છે પ્રાઇવેટ. તો પ્રાઇવેટ એટલે શું કે આ સૌથી સુરક્ષિત છે. તે માત્ર ક્લાસની અંદર જ વપરાય છે. જો તમે કોઈ પણ ડેટાનો પ્રાઇવેટ રાખો છો તો બીજો ક્લાસ તેને સીધો એક્સેસ કરી શકતો નથી. ઓકે, તો અહીંયા મેં રાખ્યું છે બેંક એકાઉન્ટ, જેમાં તમારું બેલેન્સ છે એ પ્રાઇવેટ છે. તો હવે આપણે અહીંયા ડિક્લેર કરી પબ્લિક ડબલ ગેટ બેલેન્સ. આપણે બેલેન્સ જોવું છે અને એ તો રિટર્ન બેલેન્સ એટલે કે તમે સેફલી તમે એનું બેલેન્સ જોઈ શકો છો, કેમ કે ઈ જે છે આ પ્રાઇવેટ બેલેન્સ છે એ આ જ ક્લાસની અંદર છે એટલે તમે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, હવે જો અહીંયા હું જોઈશ કે એકાઉન્ટ ડોટ બેલેન્સ ઇક્વલ ટુ -500, તો એ કમ્પાઇલ નહીં થાય, કેમ કે આ ક્લાસની બહાર આપણે લખેલું છે. આ ક્લાસ જે છે અહીંથી બ્રેકેટ સ્ટાર્ટ થયો, અહીંયા ખતમ થયો. હવે આ ક્લાસની બહાર લખેલું છે એટલે તમે એનો ઉપયોગ છે એ કરી શકશો નહીં. એટલે અહીંયા મેં લખેલું છે કે સેમ ક્લાસ ઓનલી. ઓકે, તો પ્રાઇવેટ જે છે એનો એ જ ક્લાસની અંદરથી તમે કરી શકો. પ્રાઇવેટ એટલે કે સૌથી સુરક્ષિત છે, એ મર્યાદિત એક્સેસ મોડિફાયર છે. એ માત્ર ક્લાસની અંદર, ક્લાસની બહાર પેકેજમાં કે ચાઇલ્ડ ક્લાસમાં એક્સેસ નથી થતું, એ ક્લાસની અંદર જ એક્સેસ થાય છે. હવે આનું એક્ઝામ્પલ આપું, રિયલ ટાઈમ એક્ઝામ, તો તમારી પર્સનલ ડાયરી. ઓકે, કે તમારી પાસે કોઈ માની લ્યો તિજોરી, તો તમે જ તેને ખોલી શકો, બીજું કોઈ એને ખોલી ના શકે. તો તેનો ઉપયોગ ડેટા હાઇડિંગ અથવા તો એન્કેપ્સ્યુલેશન માટે આપણે કરી શકાય. ઓકે, હવે આ જે મેં તમને એકાઉન્ટનું એક્ઝામ્પલ આપેલું અહીંયા છે કે ડબલ બેલેન્સ, તો આ બેલેન્સના ક્લાસની બહારથી કોઈ એને સીધું કંઈ બદલી શકશે નહીં. હવે અહીંયા આપણે એને બદલવા ગયા, -500 કરવા ગયા, પણ એ ના થયું, કેમ કે એને પ્રાઇવેટ આપણે એક્સેસ મોડિફાયર પ્રાઇવેટ આપેલો છે એટલે. ઓકે, યસ. તો હવે છે પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટેડ એટલે આ થોડું સ્પેશિયલ છે, કેમ કે આ પેકેજની અંદર તો વાપરી જ શકાય છે, પણ જો તમે ઇનહેરિટન્સ ઈ કરતા હોય તો બીજા પેકેજમાં રહેલા સબ ક્લાસ પણ તેને વાપરી શકે છે. ઓકે, હવે આ હું તમને સમજાવું કઈ રીતે. તો અહીંયા આપણે ક્લાસ આપેલો છે એનિમલ. એનિમલ અને અહીંયા આપેલું છે પ્રોટેક્ટેડ સ્ટ્રિંગ સાઉન્ડ, એટલે કે અવાજ, કોઈ એનિમલનો અવાજ નામનો વેરિયેબલ આપણે ડિક્લેર કર્યો છે. હવે અહીંયા એક ડોગ ક્લાસ લીધો છે, આ પેરેન્ટ ક્લાસ છે. એનિમલમાં શું હોય તો કે કૂતરું બી એક એનિમલ છે. તો આપણે અહીંયા ઇનહેરિટન્સનો ઉપયોગ કરીએ. ઇનહેરિટન્સ હું તમને આગળ વિસ્તારમાં સમજાવીશ. તો અહીંયા આપણે ડોગ છે એ એનિમલમાં આવે તો કે હા, તો અહીંયા આપણે ઇનહેરિટ કર્યો પબ્લિક ક્લાસ ડોગ. એક્સચેન્જ એટલે કે ઇનહેરિટન્સ કરવું હોય ત્યારે તમે આનો એક્સચેન્જનો ઉપયોગ કરી શકો છો. અને એનિમલ આ પેરેન્ટ ક્લાસ થયો, આ ડોગ સબ ક્લાસ થયો. હવે અહીંયા મેથડ આપણે ડિક્લેર કરી વિચ ઇઝ બાર્ક. બાર્ક મતલબ એ ભસી શકે છે. સાઉન્ડ ઇક્વલ ટુ વુફ. આપણે એમ કર્યું કે સાઉન્ડ જે છે એને પ્રોટેક્ટેડ આવે, પણ એનો ઉપયોગ જો તમે સબ ક્લાસ છે એમાં થયો છે. ઓકે, તો તમે સબ ક્લાસમાં કરી શકો, બીજે ક્યાંય તમે એનો ઉપયોગ ના કરી શકો. એટલે જ મેં અહીંયા આપેલું છે કે એ ફેમિલી એક્સેસ જેવું છે કે તમે એનું ઈ પેકેજમાં અને એના સબ ક્લાસમાં તમે એનો ઉપયોગ કરી શકો છો, બીજે ક્યાંય તમે એનો ઉપયોગ કરી શકતા નથી. ઓકે, તો પ્રોટેક્ટેડ એ મોડિફાયર ઇનહેરિટન્સમાં વપરાતા હોય છે પેરેન્ટ અને ચાઇલ્ડ ક્લાસ માટે. સેમ પેકેજના બધા ક્લાસમાં તમે વાપરી શકો, અને જો પેકેજ બહાર હોય તો તમે ચાઇલ્ડ ક્લાસમાં એનો એક્સેસ કરી શકો. હવે આનું રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું તો કે તમારી ઘરની સંપત્તિ. ઓકે, જે તમારા પરિવારના સભ્યો અને તમારા બાળકો જે છે એ વાપરી શકે, પણ બહારના કોઈ અજાણ્યા વ્યક્તિઓ વાપરી શકતા નથી. ઓકે, તો આ થઈ ગયું એનું એક્ઝામ્પલ. હવે આ આઈ હોપ સમજાઈ ગયો હશે. નેક્સ્ટ છે ડિફોલ્ટ. ઓકે, તો ડિફોલ્ટ એટલે કે જ્યારે તમે કંઈ લખતા નથી, એટલે કે ઓટોમેટિકલી ઈ બની જાય છે ડિફોલ્ટ. આ માત્ર તે જ પેકેજની અંદર વાપરી શકાય, પેકેજની બહાર ક્યાંય તમે જોઈ શકાતું નથી. ઓકે, તો એ જ પેકેજમાં વાપરી શકાય, બીજે કઈ પેકેજમાં વાપરી શકાતું નથી. આને કહેવાય ડિફોલ્ટ. હવે જ્યારે તમે કોઈ વેરિયેબલ કે ક્લાસની આગળ કોઈ પણ મોડિફાયર નથી લખતા, એટલે કે એને કહેવાય ડિફોલ્ટ મોડિફાયર. આના માટે કોઈ અલગ કીવર્ડ લખવાનું હોતો નથી. એની ફક્ત ને ફક્ત એક પેકેજની જ અંદર હોય છે. એ પેકેજની બહાર ચાઇલ્ડ ક્લાસ પણ આને એક્સેસ કરી શકતો નથી. હવે આને સરળ ભાષામાં તમને સમજાવું તો આ તમારું કમ્પાઉન્ડ જેવું છે કે સોસાયટીના અંદર જેટલા લોકો હશે એનો ઉપયોગ કરી શકશે, પણ બહારના જે લોકો છે એના માટે ન કરી શકે. હવે અહીંયા ક્લાસ હેલ્પર લખ્યું છે, અહીંયા વોઇડ આસિસ લખ્યું છે, અને હેલ્પિંગ એટલે કે
એના જે મોડિફાયર કઈ નથી લખેલું, એનો મતલબ કે ડિફોલ્ટ મોડિફાયર છે. તો એટલા પૂરતું એ સેમ ક્લાસ અને સેમ પેકેજ માટે એક્સેસિબલ છે, બાકી કોઈ એનો એક્સેસ કરી શકતું નથી. ઓકે, તો આ થઈ ગયું એક્સેસ મોડિફાયર. યસ, તો હવે આપણે અહીંયા આપેલું છે કે આ ટેબલ તમે એકવાર યાદ કરી લો એટલે બધું થઈ ગયું, તમે બીજું કઈ યાદ રાખવા જેવું છે નહીં. ઓકે, તો પબ્લિક છે, તો પબ્લિકને તમે સેમ ક્લાસ, સેમ પેકેજ, સબ ક્લાસ અથવા તો અધર પેકેજ, તમે ટૂંકમાં બધે આનો ઉપયોગ કરી શકો, બરાબર? એટલે કે પબ્લિક. પ્રોટેક્ટેડ મતલબ કે તમે સેમ ક્લાસ, સેમ પેકેજ અને સબ ક્લાસ આમાં એનો ઉપયોગ કરી શકો, પણ અધર પેકેજમાં ઉપયોગ કરી શકો નહીં, કે બીજા કોઈ ક્લાસમાં ઉપયોગ કરી શકો નહીં. ડિફોલ્ટ એટલે કે તમે સેમ ક્લાસ, સેમ પેકેજમાં એનો ઉપયોગ કરી શકો. સબ ક્લાસમાં પણ તમે એનો ઉપયોગ નથી કરી શકતા, અને બીજા કોઈ અનરિલેટેડ ક્લાસમાં બી તમે એનો ઉપયોગ કરી શકતા નથી. પ્રાઇવેટ એટલે સેમ ક્લાસમાં જ એનો ઉપયોગ કરી શકો, સેમ પેકેજમાં પણ નહીં, એનો સબ ક્લાસમાં પણ નહીં, કે કોઈ અનરિલેટેડ ક્લાસમાં પણ નહીં. તો આ એકવાર તમે યાદ કરી લો. ઇઝી છે. અહીંયા લખો સેમ ક્લાસ, પેકેજ, સબ ક્લાસ, અનરિલેટેડ ક્લાસ. પબ્લિકમાં બધું ટીક, પ્રોટેક્ટેડમાં પહેલા 3 ટીક, ડિફોલ્ટમાં પહેલા 2 ટીક, પ્રાઇવેટમાં 1 ટીક. પણ આ ક્રમમાં જ હોવું જોઈએ. તો આ ઇઝી રીત છે કે તમે એને કેવી રીતે યાદ રાખી શકો. ઓકે.